જોરદાર કલ્પના વિરાટથી આ મ્યુઝિકલ સિમ્ફનીને આપણે સૌ વધાવી લઈએ. વિનંતી કરું માન્ય મુખ્યમંત્રીશ્રીને અને મંચસ્થ મહાનુભાવોને કે આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. વિનંતી કરીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને કે આપ મુખ્ય મંચ પર આપશ્રીનું સ્થાન ગ્રહણ કરશો. સાથોસાથ વિનંતી કરું માન્ય મંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પણ આપ પણ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. વિનંતી કરું મંચસ્થ મહાનુભાવોને કે આપ મંચ પર આપશ્રીનું સ્થાન ગ્રહણ કરશો. પાલિતાણાના આંગણે આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી પધારી ચૂક્યા છે અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી શત્રુંજય આદિનાથ મહિમા મહોત્સવની શુભ શરૂઆત થઈ ચૂકી છે. 108 જેટલા સંગીતકારોએ આપણી વચ્ચે જે મ્યુઝિકલ સિમ્ફની પ્રસ્તુત કરી તેમાં સંજય વિદ્યાર્થી કૃત આ મ્યુઝિકલ સિમ્ફનીમાં સુરેશ વાડેકર, આલપ દેસાઈ, સચિન લીમે, ઓસ્માન મીર જેવા કલાકારો સંમિલિત થયા હતા. આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ મને શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને વિનંતી કરીશ આપશ્રીના શાબ્દિક સ્વાગત માટે. સૌપ્રથમ સૌ કોઈ મંચસ્થ મહાનુભાવ માન્ય મુખ્યમંત્રી શ્રી માંડીને સૌ કોઈ મહાનુભાવો આચાર્ય ભગવંતોના અહીંયા આગળ આશીર્વચન લઈ રહ્યા છે, આશીર્વાદ લઈ રહ્યા છે. મંચસ્થ સૌ કોઈ મહાનુભાવો
મંચસ્થ સૌ કોઈ મહાનુભાવો માન્ય મુખ્યમંત્રીથી માંડી સૌ કોઈ મહાનુભાવો આચાર્ય ભગવંતના આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા છે. માન્ય મુખ્યમંત્રી શ્રી સ્વયં જાતે સામે ચાલી અને સૌ કોઈ સાધુ સાધ્વીઓને વંદન કરી રહ્યા છે, નમન કરી રહ્યા છે. માન્ય મુખ્યમંત્રીશ્રીની આ સરળતા અને સહજતાને આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. માન્ય મુખ્યમંત્રીશ્રી સ્વયં આ સાધુ સંતો જ્યાં આગળ વિરાજમાન છે એ બેઠક પાસે જઈ અને તેઓના આશીર્વાદ ગ્રહણ કર્યા, તેમને વંદન કર્યા. માન્ય મુખ્યમંત્રીશ્રીના આ વિવેક બાદ આવો આ કાર્યક્રમને આગળ ધપાવીએ. વિનંતી કરું માન્ય સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને આપ શ્રીના શાબ્દિક સ્વાગત માટે જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીએ અને નિમંત્રિત કરીએ માન્ય સાંસદ શ્રીને આપ શ્રીની શાબ્દિક સ્વાગત વિધિ માટે. ફાગણ સુદ 13 છગાવ યાત્રા પ્રસંગ અને આ પ્રસંગને સાંકળીને રાજ્ય સરકાર અને જૈન સંસ્થા દ્વારા આયોજિત આજના શ્રી શેત્રુંજય આદિનાથ મહિમા મહોત્સવની અંદર આપણા સૌના વચ્ચે ઉપસ્થિત ગતિશીલ ગુજરાતના પ્રણેતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી આદરણીય વિજયભાઈ, સાંસદ શ્રીમતી ભારતીબેન, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય મહેન્દ્રસિંહજી, ભાવનગર મહાનગરના અધ્યક્ષ આદરણીય સનતભાઈ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ, વિભાવરીબેન, સમગ્ર આયોજનની અંદર જેમનો મહત્વનો ફાળો રહ્યો છે આદરણીય જક્ષયભાઈ, સૌ મંચ ઉપર બિરાજમાન શ્રેષ્ઠીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, ઉપસ્થિત સૌ વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, આજે એક પવિત્ર દિવસ છે. આદિનાથ ભગવાનની આ તપોભૂમિ જ કહેવાય છે કે આદિનાથ ભગવાન શેત્રુંજય ગિરિરાજની પરિક્રમા કરતા હતા. એક ડગલું શેત્રુંજય ઉપર રાખતા હતા, બીજું ડગલું કદમગીરી એટલે કે આજનું બુદાના નેસના પર્વત ઉપર રાખતા હતા અને ત્રીજું પગલું એ હસ્તગીરી ઉપર અને ચોથા પગલે શેત્રુંજય ઉપર કરીને એમની એક પરિક્રમા પૂરી થતી હતી. આજના દિવસે અસંખ્ય ભક્તજનોએ 6 ગામની યાત્રા કરીને આ પવિત્ર ધરતીને નમન કર્યા છે, શેત્રુંજય મહાતીર્થને વંદન કર્યા છે. શેત્રુંજય મહાતીર્થ અને પાલિતાણા એ આદિનાથ ભગવાનની તપોભૂમિ છે. આ ધરતી અસંખ્ય સાધુ ભગવંતોની તપોભૂમિ, સાધનાની ભૂમિ રહી છે. અસંખ્ય સાધ્વીજી ભગવંતોની સાધનાની ભૂમિ રહી છે અને એના હિસાબે આ ધરતી એ પવિત્ર ધરતી છે, અહિંસાની ધરતી છે. સમગ્ર દેશની અંદર અને સમગ્ર વિશ્વની અંદર અહિંસાનો સંદેશો આ ધરતી ઉપરથી જ્યારે પહોંચ્યો છે ત્યારે આ પવિત્ર સ્થાન ઉપર બિરાજમાન આદરણીય મુખ્યમંત્રી શ્રી આદરણીય વિજયભાઈ સહિતના શ્રેષ્ઠીઓ અને સૌ આજે અહીંયા આ પવિત્ર ભૂમિની યાત્રાએ આવ્યા છે, એ સૌને ખૂબ ખૂબ હાર્દિક આવકારું છું, સ્વાગત કરું છું. સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમને વહીવટી તંત્ર દ્વારા એક ભાવના સાથે જોડ્યો છે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ મારા દેશમાં વસતા વિકલાંગ ભાઈઓ એ વિકલાંગ નહીં પરંતુ સાચ અર્થની અંદર એ દિવ્યાંગ છે.
આવા દિવ્યાંગ પરિવારના સભ્યો એ પોતે આર્થિક રીતે પગભર થઈ શકે, પોતાની જરૂરિયાતો ઉપલબ્ધ થાય, એમના માટે એમની સાધન સહાય વિતરણનો કાર્યક્રમ પણ આ સાથે જોડ્યો છે. એ સૌ મિત્રોને પણ હું આ પ્રસંગે ખૂબ ખૂબ આવકારું છું. આપ સૌને પણ આ પવિત્ર કાર્યની અંદર, પવિત્ર કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા બદલ હાર્દિક સ્વાગત કરું છું. અને મારી જમણી સાઈડમાં બિરાજમાન સૌ સાધુ ભગવંતોને પણ દંડવત પ્રણામ કરું છું. સાધ્વી ભગવંતોના ચરણમાં નમન કરી સૌને ખૂબ ખૂબ આવકારું છું. આભાર માન્ય સાંસદશ્રી આપશ્રીનો. માન્ય મુખ્યમંત્રીશ્રીના શાબ્દિક સ્વાગત બાદ માન્ય મુખ્યમંત્રીશ્રીનું આપણે સૌ અભિવાદન કરીશું. વિનંતી કરું માન્ય જિલ્લા કલેક્ટર શ્રી બંછાનિધિ પાની સાહેબને, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આયુષ ઓક સાહેબને કે આપ જિલ્લા વહીવટી તંત્ર વતી એક મોમેન્ટોથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ અભિવાદન કરશો. જોરદાર તાલીઓથી માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અભિવાદનને વધાવીશું. સાથોસાથ વિનંતી કરું ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને કે આપ શ્રી ફ્રૂટ બાસ્કેટથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ અભિવાદન કરશો. જોરદાર તાલીઓના ગડગડાટથી માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અધકેરા અભિવાદનને વધાવી લેશું. માન્ય સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ અહીંયા આગળ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યા છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સાથોસાથ વિનંતી કરું આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ શ્રી સૌવેકભાઈ લાલાભાઈ અને શ્રીપાલભાઈ શાહને કે આપ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ સ્મૃતિચિહ્ન આપી અને અભિવાદન કરશો. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ શ્રી સૌવેકભાઈ લાલાભાઈ અને શ્રીપાલભાઈ શાહ દ્વારા અહીંયા આગળ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્મૃતિચિહ્ન આપી અને અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી આપણે આ અભિવાદનને વધાવીશું. ત્યારબાદ જ્યોત સંસ્થાના પ્રતિનિધિ શ્રી જક્ષયભાઈ શાહ, ડોક્ટર ભાસ્કર અને લાજેશભાઈને વિનંતી કરું કે આપ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ અભિવાદન કરશો. દોસ્તો, જોરદાર તાલીઓથી માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અધકેરા અભિવાદનને આપણે સૌ વધાવી લઈશું. જ્યોત સંસ્થાના પ્રતિનિધિ શ્રી જક્ષેશભાઈ, લાજેશભાઈ અને ડોક્ટર ભાસ્કર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાલીના ગડગડાટથી ફરીથી એકવાર આ અભિવાદનને વધાવીશું. વિનંતી કરું જિલ્લાના આગેવાનોને કે આપ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું હવે પછીના ક્રમે અહીંયા આગળ અભિવાદન કરશો. વિનંતી કરું માન્ય શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા સાહેબ, શ્રી દિલીપભાઈ શેઠા, ઉમેશભાઈ મકવાણા, નારણભાઈ મોરી, શ્રીમતી નીમુબેન બામણિયા, સનતભાઈ મોદી અને શ્રીમતી હર્ષાબેન પંડિતને કે આપ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ આવી અને જિલ્લાના આગેવાનો દ્વારા આ અધકેરું અભિવાદન કરશો. જોરદાર તાલીના ગડગડાટથી માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અધકેરા અભિવાદનને આપણે સૌ વધાવી લઈએ. જોરદાર તાલીઓથી આ સ્વાગતને વધાવીશું, અભિવાદનને વધાવીશું. માન્ય મુખ્યમંત્રીશ્રીનું જિલ્લાના વિવિધ હોદ્દેદારો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. શહેર ભાજપ અને જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા તેઓશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. વિનંતી કરું પાલિતાણાના સ્થાનિક શ્રેષ્ઠીઓ શ્રીમતી હર્ષાબેન પંડિત, કિરીટસિંહ સરવૈયા, અમિતભાઈ પ્રપતાણી, નીતિનભાઈ ચૌહાણ, કંચમભાઈ શિહોરા, કાંતિલાલ કુબાવત, ગોપાલભાઈ વાઘેલા, આપ સૌને પણ વિનંતી કરું કે આપ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ અભિવાદન કરશો. સ્મૃતિચિહ્ન અને ફૂલહારથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અધકેરા અભિવાદનને આપણે સૌ વધાવીશું. પાલિતાણાના સ્થાનિક શ્રેષ્ઠીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીનું હવે પછીના ક્રમે અભિવાદન કરી રહ્યા છે. શ્રીમતી હર્ષાબેન પંડિત, કિરીટસિંહ સરવૈયા, અમિતભાઈ પ્રપતાણી, નીતિનભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ શિહોરા, કાંતિલાલ કુબાવત અને ગોપાલભાઈ વાઘેલા આ સર્વે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અને માન્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી માન્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના પણ આ અભિવાદનને આપણે સૌ વધાવી લઈશું. વિનંતી કરું શાંતિભાઈ મહેતા અને હર્ષદભાઈ ઝવેરીને કે આપ પણ અહીંયા આગળ આવી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશો. શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પાઘડી દ્વારા અહીંયા આગળ બહુમાન થઈ રહ્યું છે. માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે શ્રી શાંતિભાઈ મહેતા અને હર્ષદભાઈ ઝવેરીને પણ વિનંતી કરીએ કે આપ પણ અહીંયા આગળ આવી અને તેઓ શ્રીનું અભિવાદન કરશો. શાંતિભાઈ મહેતા અને હર્ષદભાઈ ઝવેરી. દોસ્તો, જોરદાર તાલીના ગડગડાટથી આપણે આ અભિવાદનોને વધાવી લઈશું.
માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ અહીંયા આગળ અધકેરું સન્માન થઈ રહ્યું છે. મહેન્દ્રસિંહ સરવૈયા, માસાભાઈ ડાંગર, રાઘવભાઈ મકવાણા, ચેતનભાઈ કાતોડિયા, દિગ્વિજયસિંહ ગોહિલ, મુકેશભાઈ લંગાડિયા, નંદિનીબેન ભટ્ટ, બટુકભાઈ તાંજા, ખીમરાજભાઈ બાબરિયા, દિલીપભાઈ શેઠા, ઉમેશભાઈ મકવાણા, નારાયણભાઈ મોરી, અશોકભાઈ નાનાણી, ગૌરંગભાઈ રાઠોડ, દુદાભાઈ ચોટાણા, હર્ષાબેન મોદી, હંસાબેન પરમાર, વિવળાબેન બગડિયા, ભૂપતભાઈ બારિયા, મીનાબેન મહેતા અને શ્રીમતી ગીતાબેન વાઘેલા દ્વારા તેમનું અહીંયા આગળ અભિવાદન થયું. મને મુખ્યમંત્રીશ્રીનું સંગીતની સુરાવલીઓથી અભિવાદન કરવા માટે વિનંતી કરું કલાકાર શ્રી સંજય વિદ્યાર્થીને કે આપ આપના સ્વર વૈભવ થકી, સુર વૈભવ થકી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અહીંયા આગળ અભિવાદન કરશો. પ્રસ્તુત છે સંજય વિદ્યાર્થી કૃત અભિવાદન. શાંતિભાઈ મહેતા અને અર્ષદભાઈ ઝવેરી મને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. पवित्रतारो महासमंदर सिद्धगिरी ने बधावो, पवित्रतारो महासमंदर सिद्धगिरी ने बधावो. जय जय गिरिवरा, 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 जय 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 शत्रुंजय गिरिवो मंगलनाथ गजावो, जय 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 शत्रुंजय गिरिवो मंगलनाथ गजावो. पवित्रतारो महासमंदर सिद्धगिरी ने बधावो, पवित्रतारो महासमंदर सिद्धगिरी ने बधावो. जय जय गिरिवरा, 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 जय जय गिरिवरा. હલો, આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીશું. આપણા સ્થાન ઉપર ઊભા થઈ શ્રોતાઓને વિનંતી અને સિદ્ધ ક્ષેત્રની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીશું. धर्म सहायक बनिज राज कर्तव्य निभावे, धर्म सहायक बनिज राज कर्तव्य निभावे. आचारो आशीष बरसावे, सकल संग बिरदावे, आचारो आशीष बरसावे, सकल संग बिरदावे. जय जय गिरिवरा, 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 जय जय गिरिवरा. धर्म सहायक बनिज राज कर्तव्य निभावे, धर्म सहायक बनिज राज कर्तव्य निभावे. आचार्य आशीष बरसावे, सकल संग बिरदावे, आचार्य आशीष बरसावे, सकल संग बिरदावे. जय जय गिरिवरा, जय जय गिरिवरा, जय जय गिरिवरा, जय
માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અદકેરા સ્વાગત અને અભિવાદન બાદ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પાલિતાણાના થયેલ વિકાસ કામોની એક ઝલક આપણે વિડીયો દ્વારા નિહાળીશું. માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પાલિતાણામાં આ વિવિધ વિકાસ કામો થયા છે. આવો તેની વિડીયો ક્લિપ નિહાળીએ. गुजरात राज्यना प्रथम महिला मुख्य प्रधान माननीय आनंदीबेन पटेल द्वारा गतिशील गुजरात अंतर्गत पवित्र यात्राधाम पालिताणाना विकास माटेनु एक આગવું કદમ. રૂપિયા 1180 લાખના પાણી પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ. તળેટી વિસ્તારમાં પાણી માટે અલગ ઝોન. રૂપિયા 26 કરોડના ખર્ચે ડ્રેનેજની પાઇપલાઇન ફેઝ 1 કામગીરી પૂર્ણ. ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ નવું ફીડર ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા 610 લાખના પ્રોજેક્ટ મંજૂર. પાલિતાણાથી આદપુર સુધીનો 16 કિલોમીટરનો રસ્તો 5.5 મીટર કરવા માટે રૂપિયા 705 લાખનો પ્રોજેક્ટ. આ ઉપરાંત પાલિતાણા ઘેટીનો 6 કિલોમીટરનો રસ્તો અપગ્રેડ કરવા માટે રૂપિયા 297 લાખનો પ્રોજેક્ટ ટેન્ડરિંગ પ્રક્રિયા. સોનગઢથી પાલિતાણા રસ્તાને 4 માર્ગીય કરવાની કામગીરી માટે રૂપિયા 79.99 કરોડની સરકારશ્રીમાં તાંત્રિક મંજૂરી. સફાઈની કામગીરી માટે મહુવા, તળાજા, શિહોર તથા ગારિયાધારના સફાઈ કામદારોની મદદ મેળવવામાં આવશે. પ્લાસ્ટિક પોલિથીનથી બનાવેલ બેગ, પાઉચ, બોટલો પર પ્રતિબંધ મૂકી પ્લાસ્ટિક મુક્ત ઝોન બનાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ. પાલિતાણા શહેર તથા યાત્રા માર્ગના ચોક્કસ વિસ્તાર માટે નો પાર્કિંગ ઝોન તથા એક માર્ગીય રસ્તા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ. પાલિતાણા ખાતેની સર માનસિંહજી હોસ્પિટલ, ગિરિવિહાર ટ્રસ્ટની હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સહિતના આરોગ્ય કેન્દ્રો ખાતે તંત્ર દ્વારા આરોગ્યની તમામ સુવિધા ઉપલબ્ધ. પાલિતાણા શહેરના તળેટી વિસ્તારમાં નગરપાલિકા હસ્તકના બગીચાની સુવિધા વધારવામાં આવી અને બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. રૂપિયા 372 લાખના ખર્ચે 3099 વ્યક્તિગત શૌચાલયો બનાવી 100% કામગીરી પૂર્ણ. પાલિતાણાને એક પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે વિકસાવવા માટે આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખી એક માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી હાથ ધરેલ છે. વિનંતી કરું માન્ય મુખ્યમંત્રીશ્રીને કે આપ શ્રી આપના વરદસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ડિજિટલ તકતીનું અનાવરણ રિમોટ દ્વારા કરશું. માન્ય મુખ્યમંત્રીશ્રી તેઓશ્રીના વરદસ્તે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના ડિજિટલ કામોની તકતીનું અનાવરણ કરી રહ્યા છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા ગાંધીનગર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભાવનગરનું ખાતમુહૂર્ત. ગતિશીલ ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર, શ્રી સૌરભભાઈ પટેલ માનનીય મંત્રી શ્રી ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ, શ્રી મનસુખભાઈ માંડવિયા સાંસદ શ્રી રાજ્યસભા ભાવનગર, ડોક્ટર ભારતીબેન શિયાળ સાંસદ શ્રી ભાવનગર, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાઇડનિંગ ઓફ પાલિતાણા ડુંગરપુર ઝાડિયા હાથસણી હસ્તગીરી રોડનું રૂપિયા 950 લાખના કામનું ખાતમુહૂર્ત. ગતિશીલ ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા
વાઇડનિંગ ઓફ ગારિયાધાર પાલિતાણા રોડનું રૂપિયા 1800 લાખના કામનું ખાતમુહૂર્ત. ગતિશીલ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિર્માણ પામેલ પાલિતાણા એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ. ગતિશીલ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત પાલિતાણા ખાતે અર્બન પોલીસ સ્ટેશન તથા કક્ષા B24 પોલીસ આવાસોનું લોકાર્પણ ગતિશીલ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ છે. રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટમાંથી પાલિતાણા શહેરના સીસીટીવી સર્વેલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ ગતિશીલ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ છે. આભાર. વંદે માતરમ. વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ બાદ માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું કે આપ ભાવનગર શહેરમાં સીસીટીવી પ્રોજેક્ટ નેત્રનું લોકાર્પણ આપ શ્રીના વરદ હસ્તે રિમોટ દ્વારા કરશો. માન્ય મુખ્યમંત્રીશ્રી નેત્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આવકારીએ. ભાવનગર સ્થાપક ભાવસિંહજી ગોહિલના સમૃદ્ધિની સાથે સુશાસનના સ્વપ્નને મૂર્તિમંત કરતું શહેર. ભાવનગર સમાજ સેવા, ઉદ્યોગ સાહસિક તથા લોક સાહિત્યના અનેક યુગ પુરુષોની ભેટ આપનારું શહેર. ભાવનગર ઐતિહાસિક ધરોહર અને આધુનિકતાનો સુમેળ સાધી વિકાસની નવી દિશા દર્શાવતું શહેર. ગતિશીલ ગુજરાતનું સમૃદ્ધ શહેર ભાવનગર રાજ્યના 5 સૌથી મોટા શહેરો પૈકી એક એવું શહેર છે જે વ્યવસાય, શિક્ષણ, સાહિત્ય, સ્થાપત્ય તથા આરોગ્યના ક્ષેત્રમાં એક આગવું સ્થાન ધરાવે છે. જૂની પેઢીનો અનુભવ અને નવી પેઢીની સાહસિકતાએ ભાવનગરમાં વિકાસના નવા માપદંડો ઉભા કર્યા છે. નવી કેડી કંડારવામાં અગ્રેસર એવા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનો અમલ સુશાસનની સાચી વ્યાખ્યા આપી રહ્યો છે. શહેરમાં સુરક્ષા અને કાયદાનો અમલ સુચારુ રૂપે થાય તે માટે પ્રજા અને પોલીસ વચ્ચેનું સુંદર સંકલન પણ જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થાના યોગ્ય અમલ દ્વારા શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે એક આગવી પહેલ પણ ભાવનગરે જ કરી છે. શહેરની નામાંકિત સંસ્થાઓ તથા ગુજરાત સરકારશ્રીના સંયુક્ત સહયોગથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડેલ આધારિત ભાવનગરમાં સર્વેલન્સ પ્રોજેક્ટ નેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં સર્વેલન્સ પ્રોજેક્ટનો 2 ચરણમાં અમલ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ ચરણમાં શહેરના 11 સ્થળો પર 34 કેમેરા ઇન્સ્ટોલ કરી જુલાઈ 2015 થી સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજા ચરણમાં 50 સ્થળો પર 121 કેમેરા ઇન્સ્ટોલ કરી સર્વેલન્સ કામગીરીનો પ્રારંભ કરવાનું આયોજન છે. ઇન્સ્ટોલ કરવામાં કેમેરા હાઈ ડેફિનેશન હોવાની સાથોસાથ મોનિટરિંગ સેન્ટર એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. નેત્ર અંતર્ગત શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ, મહત્વપૂર્ણ સ્થળો, 4 રસ્તા, આર્થિક કેન્દ્રો, પાર્ક જેવા સ્થળોને ધ્યાનમાં રાખી કેમેરા ઇન્સ્ટોલ કરી સતત સર્વેલન્સ રાખવામાં આવશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે તમામ લોકેશન્સ પર સતત ચાંપતી નજર રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ સર્વેલન્સ સિસ્ટમની મદદથી ઈ-ચલાણ ઇસ્યુ કરવામાં આવશે. 24 કલાક કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ગુનાખોરી, કાયદો અને વ્યવસ્થા
તથા ટ્રાફિક નિયમન જેવી પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લેવામાં સરળતા રહેશે. જાહેર સ્થળોએ થયેલા મોટા ગુનાઓની તપાસને ચોક્કસ તારણ સુધી લઈ જવામાં પણ નેત્ર ચાવીરૂપ ભૂમિકા ભજવશે. તહેવારો, મેળા, રેલી જેવા ખૂબ જ જનમેદની ભર્યા કાર્યક્રમોમાં અવ્યવસ્થા ન સર્જાય તેના સંકલનમાં નેત્ર મદદરૂપ રહેશે. નવતર સર્વેલન્સ પ્રોજેક્ટની પારદર્શક કાર્યપ્રણાલીને કારણે પ્રજા અને પોલીસ વચ્ચે થતા સંઘર્ષોમાં પણ ઘટાડો થશે. શહેરીજનો વધુ સંખ્યામાં કાયદાનું ચુસ્તપણે પાલન કરવા પ્રેરાશે. સર્વેલન્સ પ્રોજેક્ટનો અમલ કરી ભાવનગર પોલીસે વિકાસની નવી હરણફાળ ભરી રહેલા ભાવનગર શહેરના રહેવાસીઓને વધુ સુરક્ષિત માહોલ પૂરો પાડી એક સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. નેત્રનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવે છે. સીસીટીવી પ્રોજેક્ટ નેત્રના આર્થિક સહયોગી દ્વારા મને મુખ્યમંત્રીશ્રીને હવે એક સ્મૃતિચિહ્ન અર્પણ થશે. વિનંતી કરું જીવરાજભાઈ મણપરા, રમેશભાઈ મેંદપરા, જીવનભાઈ યાદવ, બાબુભાઈ સોલંકી, પંકજસિંહ ગોહિલ, શ્રી ધીરજભાઈ, ભરતભાઈ નાકરાણી અને શ્રી મેહુલભાઈ પટેલને કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક સ્મૃતિચિહ્ન અહીં આગળ અર્પણ કરશો તથા એક વિશાળ ફૂલહારથી તેઓ શ્રીનું અભિવાદન કરશો. જોરદાર તાલીથી માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અદકેરા સ્વાગતને આપણે સૌ વધાવી લઈશું. જોરદાર તાળીના ગડગડાટથી આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીના આ અદકેરા સ્વાગતને વધાવી લઈશું. સાથોસાથ ભાવનગરની એરિયલ ફોટોગ્રાફી રજૂ કરતું એક સ્મૃતિચિહ્ન અહીં આગળ માન્ય મુખ્યમંત્રીશ્રીને અર્પણ થશે. જાણીતા તસવીરકાર અમૂલ પરમાર દ્વારા ખેંચાયેલી આ તસવીર સમગ્ર ભાવનગરની એરિયલ ફોટોગ્રાફી માન્ય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન સ્વરૂપે અર્પણ થઈ રહી છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું કે આપ સક્ષમ ભાવનગર સંવેદનાથી સક્ષમતા તરફ એક પહેલ આ સક્ષમ ભાવનગરની એક વિડીયો લોન્ચિંગ રિમોટ દ્વારા આપ શ્રીના વરદસ્તે કરશો. માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આપ શ્રી આપના વરદસ્તે સક્ષમ ભાવનગર એ વેબસાઇટનું લોન્ચિંગ અહીં આગળ સંપન્ન કરશું. માન્ય મુખ્યમંત્રીશ્રી રિમોટ દ્વારા આ સક્ષમ ભાવનગર વેબસાઇટનું લોન્ચિંગ કરશે. ટેબ્લેટ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી આ લોન્ચિંગ કરી રહ્યા છે. જોરદાર તાળીના ગડગડાટથી આ વેબસાઇટ લોન્ચિંગને વધાવીશું.
આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી આપશ્રીનો. વિનંતી કરું આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના મંત્રીશ્રી અને પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આપશ્રીના પ્રેરક વક્તવ્ય માટે જોરદાર તાળીના ગડગડાટથી નિમંત્રિત કરીએ. માન્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આપના વક્તવ્ય માટે. માન્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરીએ આપના વક્તવ્ય માટે. મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય આચાર્ય ભગવંતો, આચાર્ય શ્રી હેમચંદ્ર સુરસિંહ મહારાજ સાહેબ, પૂજ્ય પદ્મસાગર સુરસિંહ મહારાજ સાહેબ, પૂજ્ય અભયદેવ સુરસિંહ મહારાજ સાહેબ, પૂજ્ય રત્ના સુંદરજી સુરસિંહ મહારાજ સાહેબ, પૂજ્ય રાજ્ય સુરસિંહ મહારાજ સાહેબ, ઉપસ્થિત સૌ પૂજ્ય આચાર્યશ્રીઓ, મહારાજ સાહેબશ્રીઓ, પૂજ્ય સાધ્વીશ્રીઓ, માન્ય પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, જૈન શ્રેષ્ઠીઓ, ભાઈઓ અને બહેનો, પૂજ્ય મહારાજ સાહેબને ચોવિયાર કરવાનો હોય તેથી સમય ઓછો છે એટલે મારી વાત ટૂંકમાં જ પૂરી કરું છું. સ્વાભાવિક છે કે આપણે છગાઉની યાત્રા અને ફાગણ સુદ તેરસ એ જૈન સમાજ માટે અતિ પવિત્ર દિવસ અને કાર્યક્રમ છે. શેત્રુંજય આદિનાથ મહોત્સવ એ વર્ષોથી રાજ્ય સરકારના અને તંત્રના સરકારથી આપણે અહીંયા ઉજવીએ છીએ. પાલિતાણાની ભૂમિ, આચાર્ય ભગવંતો અને આપણા પહેલા તીર્થંકર આદેશ્વર દાદાની અહીંયા કૃપા આપને મળે છે. ત્યારે આ પાલિતાણાની ભૂમિ એ ગુજરાતનું એક મહત્વનું પવિત્ર યાત્રાધામ બની રહે એ પ્રકારની સરકારની પણ ઈચ્છા છે. ભારતીય જનતા પાર્ટી માને છે કે રાજદંડ ઉપર ધર્મદંડ અને ધર્મની સ્થાપના માટે હંમેશા સારા કાર્યો થતા રહે અને આચાર્ય ભગવંતોનો આશીર્વાદ મળતા રહે એ જ હંમેશા અમારી સોચ અને દિશા રહી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ દિશામાં ગુજરાતમાં ઘણું બધું કામ થયું છે અને હજી પણ આવનારા દિવસોમાં કરવાના છીએ. આપણી નવી રોડ સેફટી પોલિસી અને એમાં જે આચાર્ય ભગવંતોને અકસ્માતો થતા હોય છે એ નિવારવા માટે પણ એમના વિહારના માટે એક આખી વ્યવસ્થા બને એ માટે પણ આ રોડ સેફટી પોલિસીમાં અમે લોકો વિચારવાના છીએ અને દિશામાં આપણે નક્કર પગલાં પણ લેવાના છીએ. ત્યારે હું એમ માનું છું કે જૈન સમાજ કે જે અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ આ ત્રણ વસ્તુના આધાર ઉપર ભગવાન મહાવીરના સંતાન તરીકે આપણે સૌ જ્યારે આપણા જીવનમાં અંતિમ લક્ષ્ય મોક્ષ, આત્માથી પરમાત્મા એ દિશામાં સર્વ આત્માનું કલ્યાણ થાય એ દ્રષ્ટિથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકાર આ આગળ વધી રહી છે. આપણા ગતિશીલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આ એમના નેતૃત્વમાં આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ આ દિશામાં આગળ વધવાના છીએ. ત્યારે આ છગાઉની યાત્રા અને ફાગણ સુદ તેરસના દિવસે સમગ્ર સરકાર વતી, ભારતીય જનતા પાર્ટી વતી ગુરુદેવોના પગમાં અને તળેટીના માથું નમાવીને આપણે સૌનો સાથ, સૌનો વિકાસ એ દિશામાં આગળ વધીએ એ જ અપેક્ષા. સૌનો આભાર. આભાર. માન્ય વિજયભાઈ રૂપાણી એ ગુજરાતના પ્રથમ એવા ભાજપના પ્રદેશ પ્રમુખ છે જેઓ જૈન સમાજમાંથી આવે છે, જેઓએ આપણી વચ્ચે પ્રેરક ઉદ્બોધન કર્યું. વિનંતી કરું ગતિશીલ ગુજરાતના પ્રણેતા, સરળતા અને સહજતાના પર્યાય સમા
ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબને આપશ્રીના પ્રેરક ઉદ્બોધન માટે જોરદાર તાળીઓના ગડગડાટથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ અને વિનંતી કરીએ આપના વક્તવ્ય માટે. परम पूज्य आचार्य श्री हेमचंद्र सूर्य जी महाराज, परम पूज्य आचार्य श्री पद्मसागर सूर्य जी महाराज, परम पूज्य गज्जाधिपति श्री अभयदेव सूर्य जी महाराज, परम पूज्य आचार्य श्री रत्न सुंदर सूर्य जी महाराज, परम पूज्य आचार्य श्री राजयश सूर्य जी महाराज, तेमज उपस्थित तमाम आचार्य भगवंतो श्री तथा साधु भगवंतो तथा स्वाधीजी भगवंतो, प्रदेश भारतीय जनता पार्टी अध्यक्ष हमारा साथी मंत्री भाई श्री विजय भाई रूपाणी, पूर्व मंत्री श्री महेंद्र भाई त्रिवेदी, सांसद सभ्य श्री मनसुख भाई मांडविया, श्रीमती भारतीबेन शियाळ, धारासभ्यश्रीओ श्रीमती विभावरीबेन, श्री राकेश भाई, श्री जीतू भाई, श्री शिवा भाई, उपस्थित अन्य सौ महानुभावों, समाजना ट्रस्टीश्रीओ, श्रेष्ठीश्रीओ श्री सम्वेक भाई लाल भाई, श्री जक्षय भाई शाह, श्री गणपत भाई चौधरी, मंच पर विराजमान अन्य सौ महानुभावों, उपस्थित सौ भाइयों बहनों અને પત્રકાર ભાઈઓ, આજે જૈન શ્રદ્ધાળુઓ માટે ખૂબ મોટો અવસર છે. 16 જેટલા ગચ્છાધિપતિ શ્રીઓની હાજરીમાં પ્રતિવર્ષ થતી ફાગણ સુદ તેરસની ઉજવણીમાં આ વર્ષે અનોખી ભાત પાડનાર શ્રી શત્રુંજય આદિનાથ મહિમા મહોત્સવનું નવતર આયોજન પવિત્ર ગિરિરાજ फागण सुद तेरसनु पवित्र पर्व तथा सैकड़ो पवित्र संतोना त्रिवेणी संगमना सानिध्यमां थई रह्युं छे, जेनो हूँ आनंद व्यक्त करूं छुं. आ महोत्सवनो मुख्य उद्देश्य शत्रुंजय गिरिराज तथा पालिताणाना राजा ऋषभदेव प्रभुनो महिमा तथा पवित्रता जनमानसमां प्रस्थापित करीने तीर्थनी पावनतानी सुरक्षा जाळवणीनो समग्र देशने कर्तव्य निर्देश करवानो छे. समग्र विश्व में भारत एक एवो देश छे जेमां अति प्राचीन धर्म अने संस्कृतिओनो विकास थयेलो जोवा मळे छे. भारत में अति प्राचीन धर्म पैकीनो एक उदात्त धर्म छे जैन धर्म. भगवान महावीरे जैन धर्मनी स्थापना कर्या पछी एना संरक्षण अने एना संवर्धन पण घणा ज सक्रिय रह्या छे. भगवान महावीरना सिद्धांतों में बहुआयामी विकासनो पण उल्लेख छे. एमणे कह्युं हतुं के प्रसन्नता प्रत्येक जीवनो स्वभाव छे. प्रत्येक जीव पीड़ा मिटावा मांगे छे. ए अर्थनो व्यापक स्तर पर विचार करिए तो कोई पण राष्ट्र समाजनी खुशहाली, निरंतर विकास, सांस्कृतिक मूल्योना जतन अने संवर्धन तथा प्राकृतिक वातावरणनी रक्षा अने सुशासनना स्तंभो पर टकी रहती होय छे. सुशासननी दिशा केवी परिणामकारी होय छे ते 125 करोड़ भारतीयो वर्तमान प्रधानमंत्री श्री नरेन्द्रभाईना नेतृत्वमां अनुभवी रह्या छे. आपणे सौनी खुशाली अने विकास माटे सौना साथ, सौना विकासनो जे मंत्र गुजरातमां अपनाव्यो ते ज मंत्र हवे भारतभरमां प्रसर्यो छे. निरंतर विकास, सुरक्षा अने राष्ट्र सलामतीनो अहसास सौ देशवासीओए कर्यो छे. विश्व आखुं આજે વિકાસની ગતિ અને પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ સાથે જ જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેમાંથી ઉગારવાનો તરણોપાય ભગવાન મહાવીરના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહનો માર્ગ જ છે.
ગોરા, કાળા, કેદ, ગરીબ, તવંગર સમાજમાં ભલે વિદ્યમાન હોય, સંવાદ, સામાજિક અહિંસાના અનુપાલન થકી મતભેદ કે ભિન્નતાનું સમાધાન કરવાનું શિક્ષણ, માર્ગદર્શન મહાવીર સ્વામીએ આપ્યું છે. અહિંસા પરમો ધર્મ અને વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતને વરેલી આપણી સંસ્કૃતિ વૈશ્વિક સમસ્યાઓના સમાધાનમાં સર્વગ્રાહી રીત અપનાવીને સામાજિક પ્રગતિની દિશા જાળવી રાખશે. શત્રુંજય પર્વત સોરઠના શણગાર સમો છે. આ પર્વતની ટોચ પર રચાયેલા શિખરબદ્ધ દેવ મંદિરો સમગ્ર માનવ જાતને પરમ શાંતિનો સંદેશો પહોંચાડે છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ આ તીર્થ ઉપર 99 વાર પધાર્યા હતા. જૈનોના 24 માંથી 23 તીર્થંકરોના પદાર્પણથી આ ભૂમિ પાવન થયેલી છે. લગભગ 1200 વર્ષ જૂના આ નગરનું નામ મહાન જૈનાચાર્ય પદદલિપ્ત સુરીજીના નામ પરથી પાલીતાણા પડ્યું છે. અંદાજે 1736 થી અમદાવાદ જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ કલ્યાણજી પેઢી આ તીર્થનો વહીવટ સંભાળે છે. શેત્રુંજય તીર્થ ખાતે 99 યાત્રા, 7 યાત્રા, 6 ગાંવ યાત્રા, વર્ષી તપ, આરાધના, ચાતુર્માસ આરાધના વગેરેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. પ્રતિવર્ષ આશરે 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ તીર્થ સ્થળે પાવન ભૂમિના વંદન કાજે પધારે છે. પવિત્ર ગિરિરાજને પણ પરમ પાવન કરનાર પ્રભુ ઋષભદેવનું સંક્ષિપ્ત જીવન, તેમણે ગૃહસ્થ અવસ્થામાં કરેલો અદ્વિતીય સામાજિક લોકોપકાર તથા સંત અવસ્થામાં ગિરિરાજ પર પધારીને કરેલો આધ્યાત્મિક ઉપકાર છે. પવિત્ર પર્વ ફાગણ સુદ 13ના મહાત્માનું ઉત્પત્સ્થાન ત્રિખંડેશ્વર શ્રી કૃષ્ણજીના પુત્રો સામ, પ્રદ્યુમન મુનિનું મુક્તિ ગમન દ્રશ્ય પણ છે જ. પવિત્ર ગિરિરાજની યાત્રાર્થે પધારેલા ઐતિહાસિક સંઘો, જીર્ણોદ્ધાર, સુરક્ષાના થયેલ શકવર્તી કાર્યો, ઉચ્ચતર સમાજ ઉત્કર્ષ માટે ધર્મ શાસનને ભૂતકાલીન રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવેલ સુરક્ષા અને સુવિધાઓ તથા તેના પ્રમાણો પણ અહીં મૂકવામાં આવ્યા છે. જૈન ધર્મની સૌથી જૂની પ્રતિનિધિ સંસ્થા આણંદજી કલ્યાણજી પેઢીના કાર્યો પણ અહીં સુવિદિત છે જ. જેની સાધનાથી સ્વ પર કલ્યાણના કાર્યો પૂર્ણ થાય છે તેવા જૈન ધર્મના પવિત્ર તત્વોની સ્થાપના રૂપ યંત્રો પણ અહીં આપે પ્રદર્શિત કર્યા છે. જે યંત્રો વિશે મને અહીં જાણકારી આપવામાં આવી, જેનાથી હું વધારે ખુશ થઈ છું. મિત્રો, જૈન સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તળેટી વિસ્તારને શાકાહારી બનાવવામાં તંત્રએ કામગીરી કરી છે. પાલીતાણા તીર્થની સાથે સાથે પાલીતાણા શહેર અને સમગ્ર ભાવનગરના વિકાસ માટે અમારી સરકાર કાર્યરત છે જ. પ્રોજેક્ટ સક્ષમ ભાવનગર દ્વારા લોકોને સરકારી સેવાનો લાભ મળી શકે તે માટે આપણું તંત્ર સાબદું છે. ભાવનગર જિલ્લા ખાતે સમાજ સુરક્ષા હસ્તકની સરકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા વિકલાંગો, અનાથ, એક વાલીવાળા બાળકો તથા અશક્ત વૃદ્ધો, શિક્ષણ તેમજ સ્વાસ્થ્યથી વંચિત ભિક્ષુક બાળકોને સંવેદનાથી અભિયાન ચલાવી સક્ષમ બનાવવાની પહેલ કરવામાં અહીં આવી છે, જે આપ સૌએ વિડીયો દ્વારા નિહાળી છે. સમાજ હસ્તકની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડીશ. વિધવા બહેનોને તાલીમ માટે સહાય અર્થે કુલ 369 લાભાર્થીઓને 16 લાખથી વધુની કિંમતના સીવણ મશીન આપવામાં આવ્યા છે, જેથી તેઓ પોતે જ પગભર થઈ શકશે. વિકલાંગ લાભાર્થીઓ માટે સ્પેશિયલ મેગા કેમ્પનું આયોજન કરીને 1117 લાભાર્થીઓને સરકારી સહાય આપવામાં આવી છે, જેના દ્વારા આ બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનો એનો ઉપયોગ કરીને પોતાના જીવનને ઘડવાનું કામ કરશે. અહીં પધારેલા સૌ શ્રદ્ધાળુઓ એક વાતથી સહમત થશે જ, સ્વાસ્થ્ય સારું હોય તો જ ભજન, ભક્તિ અને કીર્તન સારી રીતે થઈ શકે. ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડવાના હેતુથી
રાજ્યવ્યાપી આરોગ્ય અભિયાન શરૂ કર્યું છે. રાજ્યમાં ડાયાબિટીસ ટેસ્ટ અને બ્લડ પ્રેશરની માપણી વિના મૂલ્યે સરકારી હોસ્પિટલોની અંદર થઈ રહી છે. એટલું જ નહીં, પણ જેમને પણ ડાયાબિટીસ નીકળે અને જેમને બીપીની તકલીફ હોય એ તમામ ભાઈઓ બહેનો, આપણા સિનિયર સિટીઝનો, એ સૌને આજીવન દવાઓ પૂરી પાડવામાં આવશે. દર મહિને હોસ્પિટલમાં જઈને આપ વિનામૂલ્યે આ દવાઓ લઈ શકશો. આવો અભિગમ આપણી સરકારે શરૂ કર્યો છે. એ ઉપરાંત રાજ્યની અંદર 50% કરતાં પણ વધારે બહેનો જ્યારે અહીં છે ત્યારે વસે છે ત્યારે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર મતલબ કે ગર્ભાશયના મુખનું કેન્સર બહેનોને થાય છે. પરંતુ એની શરૂઆતમાં બહેનોને ખબર નથી પડતી અને એટલા માટે પાછળથી મુશ્કેલીઓ અનુભવે છે. અને એટલે એક મહિલા તરીકે જ્યારે હું ગુજરાતની આ સેવા કરી રહી છું ને આપ સૌએ મને આ મોકો આપ્યો છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે ગુજરાતની કોઈ પણ બહેન કોઈ પણ આવકના સર્ટિફિકેટ વગર સરકારી હોસ્પિટલમાં જાય અને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરાવે અને જો એ બહેનોને કેન્સર નીકળશે તો સરકારી હોસ્પિટલોની અંદર વિના મૂલ્યે તમામ સારવાર કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 65 લાખ કરતાં વધારે બહેનોએ એનો ઉપયોગ કર્યો છે અને 900 કરતાં વધારે બહેનોને કેન્સર નીકળ્યું છે. આ તમામ બહેનો સરકારી હોસ્પિટલોની અંદર તમામ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે લઈ રહી છે અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આ બધી જ બહેનો સ્વસ્થ બને અને પોતાના કુટુંબની અંદર જે રીતે શરૂઆતમાં એમનું ઘર ને સંસાર ચલાવતા હતા એ જ રીતે ચલાવે. મિત્રો, આપણે ત્યાં રસ્તાઓની માંગણી વારંવાર આવતી હોય છે. અમારા ધારાસભ્યો, સમાજના આગેવાનો, સરપંચો દરેકને ગામની આજુબાજુના તમામ રસ્તાઓ નજીકના ગામો સુધી જોડવા માટે ની માંગણીઓ હોય છે. આ માંગણીઓ પૂરી કરવા માટે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના મૂકવામાં આવી છે. આવતા 3 વર્ષની અંદર ગ્રામ્ય રસ્તાઓ, નાળા, પુલિયા આ બધું બનાવવા માટે 10,000 કરોડનું પ્રાવધાન આપણે આપણા બજેટની અંદર કર્યું છે. મિત્રો, 2016-17 આ એક વર્ષના બજેટમાં 2,500 કરોડ રૂપિયા મૂકવામાં આવ્યા છે, જેથી કરીને આવતા એક વર્ષની અંદર 2500 કરોડનો ખર્ચ કરીને ગ્રામ્ય રસ્તાઓને આપણે બનાવી દઈશું, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સ્થાન ઉપર જવું હોય, કિસાનોને પોતાનો માલ નજીકના સેન્ટરો ઉપર લઈ જવો હોય તો એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો અનુભવ ન કરવો પડે. એટલા માટે રાજ્ય સરકારે આ કામની શરૂઆત કરી છે. મિત્રો, 6ઠ્ઠી તારીખ 6 એપ્રિલ એ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. મિત્રો, અને એટલે ખાદ્યાન્ન દિવસ મતલબ કે ગુજરાતના લગભગ 3 લાખ જેટલા પરિવારોને, માનવીઓને સરકાર તરફથી 35 કિલો અનાજ, 2 રૂપિયે ઘઉં અને 3 રૂપિયે ચોખા એનાયત કરવાની શરૂઆત 6ઠ્ઠી એપ્રિલથી રાજ્ય સરકાર કરી રહી છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ ને સાંજે રોટલા વગર ઊંઘવું ન પડે અને કોઈ પણ બાળક ભૂખ્યું ન રહી જાય. કોઈ પણ વ્યક્તિને એમ ન લાગે કે મને આજે રોટલો ખાવા નથી મળ્યો. આ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. મિત્રો, આવા અનેક કામો રાજ્ય સરકાર કરી રહી છે. અને છેલ્લી વાત, આપણા કિસાન ભાઈઓ કેટલી મુશ્કેલીઓનો અનુભવ કરતા હોય છે. વરસાદ અનિયમિત આવે જ નહીં અને એવા સમયની અંદર જ્યારે એમના માથા ઉપર દેવું થઈ ગયું હોય ત્યારે આવક ન હોવાને કારણે આવું દેવું ભરી ન શકે અને કેટલાક એવા પ્રસંગો બની જાય. અને એટલે આ વર્ષે ખરીફ પાક માટે 3 લાખ રૂપિયા સુધીની બેંક લોન ખેડૂતો લેશે
તો એમને માત્ર 1% વ્યાજ ભરવું પડશે મિત્રો. માત્ર 1% વ્યાજ ભરવું પડશે. બાકીનો તમામ વ્યાજ રાજ્ય સરકાર એમના વતીથી બેંકોની અંદર ભરી દેશે મિત્રો. આવો એક ઉત્તમ નિર્ણય કિસાનોના હિત માટે પણ રાજ્ય સરકારે કર્યો છે. આપ સૌ આ પ્રસંગે અહીં આવ્યા છો. મને તો શેત્રુંજય પર્વત ઉપર ભગવાનના દર્શન કરવા માટેનો મોકો વારંવાર મળતો હતો. એવું એટલા માટે કે અમદાવાદની સુપ્રસિદ્ધ કન્યા શાળા મોહિનાબાગ કન્યા વિદ્યાલયની પ્રિન્સિપાલ તરીકે એ બધી જ દીકરીઓ જૈન સમાજની દીકરીઓ હોય એટલે જ્યારે પણ પ્રવાસમાં જવાનું હોય ત્યારે પાલીતાણા જવાનોને દર્શન કરાવવાનું એટલે કરાવવાનું જ. અને એટલે આજે મને ખુશી છે કે ઘણા વર્ષો પછી હું આ શેત્રુંજયના આ કાર્યક્રમની અંદર આવી છું અને આચાર્ય ભગવંતોના એક સાથે દર્શન કરવાનો આશીર્વાદ લેવાનો મોકો પ્રાપ્ત થયો છે. કદાચ આવો મોકો એક સાથે કદી પણ ન મળી શકે કે એક સાથે બધા જ ભગવંતોના દર્શન થાય અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. બીજી બાજુએ આપણી માતાઓ પણ બેઠી છે. આ બધી જ માતાઓ પણ સાધ્વીજીઓએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે દેશની સેવા માટે, રાજ્યની સેવા માટે. અને એટલે એમના પણ દર્શન કરીને હું ખૂબ આનંદ અને ધન્યતાની લાગણીનો અનુભવ કરું છું. આપ સૌના આશીર્વાદ અમને એટલા માટે મળે કે અમે બધા ભેગા મળીને ગુજરાતની 6 કરોડની પ્રજાની સેવા કરી શકીએ અને એમના જીવનની અંદર સુખ અને શાંતિ આવે એ જ અભ્યર્થના સાથે આપ સૌએ અમારું સ્વાગત સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપશ્રીનો સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે વિનંતી કરું આણંદજી કલ્યાણજી પેઢીના શ્રી શ્રીપાલ શાહને. આ કાર્યક્રમ પત્યા પછી સંગીતનો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. આપ સૌને સ્થિરતા રાખવા વિનંતી. પરમ પૂજ્ય ગુરુ ભગવંતોને સૂર્યાસ્તનો સમય થઈ રહ્યો હોવાથી વિહાર કરવો પડશે. પરમ પૂજ્ય ગુરુ ભગવંતોને કોટી કોટી વંદના. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંતોને કોટી કોટી વંદના. આજના આ મહત્વપૂર્ણ દિવસે આપ સૌ અહીં પધાર્યા છો એ માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને જ્યોત સંસ્થા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી વિજયભાઈ રૂપાણી, યાત્રા વિકાસ ધામના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, મનસુખભાઈ માંડવિયા, ભારતીબેન, તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અત્રે પધારવા માટે સરકારી અધિકારીશ્રીઓની ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, કર્મચારીઓને પણ ધન્યવાદ આપવા પૂર્વક એ સૌના પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું. આજના આ સમયે મુખ્યમંત્રીશ્રીએ જે કહ્યું કે તેઓ પ્રિન્સિપાલ હતા ત્યારે શેત્રુંજયની ઘણીવાર યાત્રા કરી છે, તો હવે મુખ્યમંત્રી શ્રી તરીકે પણ જૈન સમાજ વતી અને પેઢી વતી તેઓ શ્રીને શેત્રુંજયની યાત્રા કરવા માટે ખાસ આમંત્રણ આપું છું. આભાર. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આ સમગ્ર કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રેરક